Hello, good morning students. Welcome become semester 2. Namaste, Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. Become semester 2 Business Organization and Management BOM 2 reference book Sri Jamna Dasan Prakashan. Last session my student we are discuss મોટિવેશન એન્ડ ગ્રુપ ડાયનામિક્સ નવો ટોપિક સ્ટાર્ટ નવું યુનિટ સ્ટાર્ટ કર્યું છે યુનિટ નંબર સેકન્ડ એમાં મોટિવેશન લાસ્ટ સેશનમાં કન્સેપ્ટ ઇન્ટ્રોડક્શન અને ઇમ્પોર્ટન્સ જોયા એક વખત ઇમ્પોર્ટન્સમાં ગયા પોઈન્ટ આપણે જોયા છે રિફર કરી લઈએ હેલ્પ ફર્સ્ટ પોઈન્ટ ઇમ્પોર્ટન્સ ઓફ મોટિવેશન હેલ્પ્સ અકમ્પ્લીશ ગોલ કોઈ પણ ગોલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો હોય છે એને કમ્પ્લીટ કરવા માટે મોટિવેશન જરૂરી છે મોટિવેશન હેલ્પફુલ સાબિત થાય છે પ્રોવાઇડ ફ્યુલ ટુ એમ્પ્લોઈઝને મોનિટરી અથવા નોન મોનિટરી રિટર્ન્સ પ્રોવાઇડ કરવામાં આવે છે કે જેના દ્વારા એમ્પ્લોઈઝને કામ કરવા પ્રત્યે ઉત્સાહ વધે છે ડેવલપ મોરલ એન્ડ ડિસિપ્લિન મોરાલિટી ડેવલપ થાય છે ડેવલપ ડિસિપ્લિન મેન્ટેન થાય છે ઓનેસ્ટી જળવાઈ રહે છે મોટિવેશન પ્રોવાઇડ કરવામાં આવે છે ત્યારે ક્રિએટ હાર્મોનિયસ રિલેશન બિટવીન લેબર એન્ડ મેનેજમેન્ટ અને લેબર વચ્ચે સારા એવા રિલેશનશિપ હાર્મોનિયસ રિલેશનશિપ મેન્ટેન થાય છે ઇન્ક્રીઝ ઇન વર્ક એફિશિયન્સી કાર્યક્ષમતા વધે છે ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા વધે છે ટોટલ 6 પોઈન્ટ આપણે જોયા છે એમાં એક ચાર્ટ છે જે આપણે બાકી છે એક વખત જોઈ લઈએ નીડ્સ ડિઝાયર એક્ટિવિટી ઇન્ટરેસ્ટ કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે એને કામ માટે જરૂર હોય છે કે એના માટે કામની એને જરૂર હોય છે કામના રૂપમાં એને એ જે વર્ક કરી આપે છે એના રૂપમાં એને મોનિટરી રિટર્ન્સ અને નોન મોનિટરી રિટર્ન્સ મળે છે કાર્ય કરવાની એની ઈચ્છા છે ડિઝાયર છે એ એક્ટિવિટી કરે છે એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે ઇન્ટરેસ્ટ લે છે નેક્સ્ટ એમાંથી આગળ વધે છે ત્યારે ઇન્ટરનલ સ્ટ્રેન્થ વધે છે કાર્ય કરવાની એની કાર્યક્ષમતા વધે છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે એ ઇન્ટરનલ સ્ટ્રેન્થ સારા એવા એમ્પ્લોઈઝ દ્વારા કમ્પ્લીટ કરવામાં આવે તો ઇઝીલી સક્સેસફુલ થઈ શકાય છે ક્રિએટ બિહેવિયર એક્ટિવિટીઝ સારી એવી બિહેવિયરી એક્ટિવિટીઝ કરી શકો છો મોટિવેશન દ્વારા અને નેક્સ્ટ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ક્યાં જાય છે ફિનિશ ધેન અચીવમેન્ટ ઓફ ગોલ ઇઝી કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે એ તમે ઇઝીલી અચીવ કરી શકો છો નેક્સ્ટ જોઈએ મોટિવેશન થિયરી એમાં ફર્સ્ટ આપી છે મોટિવેશન થિયરીમાં માસ્લો નીડ હાયરાર્ચી થિયરી પ્રિન્સિપલ ઓફ મોટિવેશન્સ અને થિયરીઝ ઓફ મોટિવેશન્સ બુકમાં આપી છે ચાર માસ્લોસ સેકન્ડ હસબર્ગ મેકર્સ જ્યોર્સ અને ઓચિસ પ્રિન્સિપલ આપણે સિલેબસમાં બે થિયરી છે માસ્લો એન્ડ હર્સબર્ગ બાકી આગળ બીજી બે થિયરી સિલેબસમાં નથી સ્ટુડન્ટ્સ મોટિવેશન થિયરી માસ્લો નીડ્સ હાયરાર્ચી થિયરીમાં ફર્સ્ટ આપણે જોઈએ એમાં અંદર જોઈએ ફર્સ્ટ In 1954, Abraham Maslow had given psychological rule about motivation in his book. 1954 માં અબ્રાહમ માસ્લોસ કે જે એક ઓથર છે કે એને મોટિવેશનની થિયરી આપી છે had given psychological rule about motivation. મોટિવેશન માટે એણે સાયકોલોજીકલ રૂલ્સ પ્રોવાઈડ કર્યા છે એની બુકમાં he has stated that man is a social animal એણે સ્ટેટ કર્યું છે દર્શાવ્યું છે કે માણસ કેવો છે સામાજિક પ્રાણી છે વિધાઉટ નીડ્સ he cannot live એની જરૂરિયાત વગર એ રહી શકતો નથી the needs that have been achieved do not determine motivation the need that have been achieved એની જે જરૂરિયાત છે એને સંતોષવા માટે do not determine motivation they do not act as a motivator
એને ઈ પોતે પોતાનો મોટિવેટર બની શકતો નથી. નીડ્સ એન્ડ ડિઝાયર charnologically move from lowest most position to higher most position. Needs and desire જરૂરિયાત શું છે, ઈચ્છાઓ શું છે, move from lower most position પેલા એની બેઝિક નીડ લોઅર મોસ્ટ પોઝિશન એટલે બેઝિક નીડ સંતોષવામાં આવે છે. એના પછી નેક્સ્ટ lower most position to higher most position. higher most position means મોજ શોખ માટે જે એક્સપેન્સ કરવામાં આવે છે, મૂવી જોવા જવું કે આ બધું શું છે, એર કન્ડિશન પરચેસ કરવું, મોટા કાર પરચેસ કરવી, આ બધું શું છે, હાયર લેવલની તમારી નીડ્સ છે. જ્યારે લોઅર લેવલ એના માટે તમારે બેઝિક પ્રાઇમરી નીડ્સ ફૂલફિલ થવી જરૂરી છે. After the primary needs are satisfied, the next higher order needs are considered. Primary needs પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય પછી તે તમે higher order needs are considered. As and when we people move higher as a worker, jobber, officer, director and higher level, their needs will be also higher. કોઈ પણ એક people હોય છે, કોઈ પણ એક માણસ હોય છે કે મૂવ હાયર એઝ અ વર્કર, ફર્સ્ટ એ વર્કર હોય છે, પછી જોબર બને છે, જોબ મેળવે છે, ઓફિસર બને છે, ડાયરેક્ટર બને છે, હાયર લેવલ, એ પ્રમાણે એની જરૂરિયાતો પણ કેવી થાય છે, વધતી જાય છે. પહેલા એની જરૂરિયાત વર્કર પૂરતી સીમિત હોય છે, સેકન્ડ એની જરૂરિયાત જોબર પૂરતી સીમિત થાય છે, જોબ મેળવે છે, થર્ડ ઓફિસર લેવલની એની જરૂરિયાત થાય છે, નેક્સ્ટ એના પછી એની જરૂરિયાત પણ સામે વધતી જાય છે, એની જરૂરિયાત ડાયરેક્ટર મુજબ બનતી જાય છે. એ પ્રમાણે જે પ્રમાણે તમારું પીપલમાં જે પ્રમાણે તમારી પોઝિશન છે એ પ્રમાણે તમારી જરૂરિયાતો વધતી જાય છે. will also be higher. As and when employees get satisfied, director can also get satisfied. કોઈ પણ એમ્પ્લોયી સેટિસ્ફાય થાય છે તો એના દ્વારા ડાયરેક્ટર પણ એના દ્વારા સંતોષ મેળવે છે એના કામ પ્રત્યે. There will be changes in the needs of level of employees. ઘણી વખત શું થાય છે, need of level of employees, વર્કર્સ હોય છે એની જરૂરિયાતો હોય છે કે ઈ ચેન્જ થતી રહે છે, બદલાતી રહે છે. Abraham Maslow has described chronological order for the fulfillment of need. અબ્રાહમ માસ્લો છે કે એને અરેન્જ કરીને આપ્યા છે કે કઈ પ્રમાણે માણસની જરૂરિયાતો છે એને ફર્સ્ટ એને પ્રાયોરિટી આપવામાં આવે છે, પ્રાથમિકતા આપવામાં આવે છે અને એને ફૂલફિલ કરવામાં આવે છે. ફર્સ્ટ આપ્યું છે ફિઝિકલ નીડ્સ, સાયકોલોજીકલ needs. A person's individual existence is dependent on the physical presence. કોઈ પણ એક વ્યક્તિ હોય છે એનું અસ્તિત્વ તેના ઉપર ડિપેન્ડ હોય છે કે એ ફિઝિકલી પ્રેઝન્ટ હોવો જરૂરી છે. Therefore, among all the needs, person try to first fulfill the basic need of food, shelter and clothing. દરેક જરૂરિયાતોમાં વ્યક્તિ છે કે ફર્સ્ટ શું ટ્રાય કરે છે, ફૂલફિલ ધ બેઝિક નીડ, પ્રાથમિક જરૂરિયાત સંતોષવાની ટ્રાય કરે છે. એમાં પ્રાથમિક જરૂરિયાતમાં ફર્સ્ટ કીધું છે ફૂડ, ખોરાક, શેલ્ટર મીન્સ હોમ એન્ડ ક્લોથિંગ, કપડા. આ શું છે, માણસની રોટી, કપડા, મકાન જે કહીએ છીએ એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે. Among the basic need for motivation, there are other need to be satisfied like water, food, shelter, clothing, air, etc. આ બધી પ્રાઇમરી જરૂરિયાત છે. વોટર ખાવું પીવું, ફૂડ વોટર પાણી ખોરાક, શેલ્ટર મીન્સ હાઉસ ઘર, ક્લોથિંગ એર મીન્સ હવા, આ બધું માણસની બેઝિક જરૂરિયાત છે. Maslow stated that hungry person will see food everywhere. માસ્લો શું કે છે કે એને થિયરી આપી છે જે ઓથર છે ઈ કે હંગ્રી પર્સન મીન્સ કે જે ભૂખ્યો માણસ છે વિલ સી ફૂડ એવરીવેર કે એને દરેક જગ્યાએ ફૂડ દેખાય છે, ખોરાક દેખાય છે. એન્ડ હી વિલ નોટ ટુ બી ઇન્ટરેસ્ટેડ ઇન એનીથિંગ એલ્સ. ઈ બીજી કોઈ પણ જરૂરિયાત એને સંતોષવા માટે
ઇન્ટરેસ્ટેડ હોતો નથી એક્સેપ્ટ ફૂડ. એની ફર્સ્ટ જ્યારે ભૂખ્યો માણસ હોય તો એની ફર્સ્ટ જરૂરિયાત એને ખોરાક મળવો જોઈએ. બીજી કોઈ પણ જરૂરિયાત એને સંતોષવા માટે ઇન્ટરેસ્ટેડ હોતો નથી. હી ડ્રીમ્સ એન્ડ થિંક ઓનલી ઓફ ફૂડ. એ માત્ર શું વિચારે છે કે ફૂડ મળવું જરૂરી છે. હી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઓનલી અબાઉટ ફૂડ. હી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઓનલી અબાઉટ ફૂડ. એ શું સમજવાની ટ્રાય કરે છે કે એની ફર્સ્ટ જરૂરિયાત ફૂડની છે, હંગરી મેન છે, એટલા માટે એને ફર્સ્ટ સેટિસ્ફાય કરવાની ટ્રાય કરે છે અને સમજવાની ટ્રાય કરે છે. The nature and psychology of people are such that one need get satisfied, then only people will move to the next higher order need. નેચર અને સાયકોલોજી, મનોવૃત્તિ અને પ્રકૃતિ જે પીપલના સચ ધેટ વેન વન નીડ ગેટ સેટિસ્ફાઈડ, જ્યારે માણસની એક જરૂરિયાત સંતોષાય છે, જેમ પીપલ વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ હાયર ઓર્ડર નીડ, ત્યારે માણસ છે કે બીજી ઉપરની જરૂરિયાત સંતોષવા માટે પ્રયત્ન કરે છે. નીડ્સ હેવ નો એન્ડ. જરૂરિયાતોનો કોઈ અંત નથી. માનવની જરૂરિયાતો કેવી છે? અનલિમિટેડ છે. ધે કીપ્સ મલ્ટીપ્લાય. એ શું થાય છે? વધતી જાય છે, ઘટતી જતી નથી. માણસની જરૂરિયાતો મલ્ટીપ્લાય થાય છે, ડબલ થતી જાય છે. આજે એક છે, કાલે બીજી બે ઊભી થાય છે, નેક્સ્ટ થર્ડ. એવી રીતે માણસની જરૂરિયાતો ઘટતી નથી, શું થાય છે? વધતી જાય છે. નેક્સ્ટ આપ્યું છે સેકન્ડ, સેફ્ટી નીડ્સ, સિક્યોરિટી નીડ્સ, જેને આપણે કહીએ છીએ. આફ્ટર સેટિસ્ફાઈંગ ધ ફિઝિકલ નીડ્સ, ફિઝિકલ નીડ્સ એની સંતોષાઈ જાય છે, બેઝિક જરૂરિયાતો જેને આપણે કહીએ છીએ ફૂડ, વોટર, શેલ્ટર, એર અને ક્લોથિંગ, આ એની ફિઝિકલ નીડ્સ છે, એને સંતોષાઈ જાય છે. પછી પીપલ મૂવ ટુવર્ડ ધ નેક્સ્ટ હાયર લેવલ, હાયર નીડ્સ લેવલ. પીપલ છે કે એ શું કરે છે? નેક્સ્ટ એની ઉપરની જરૂરિયાતો તરફ આગળ વધે છે. વેન પીપલ્સ ફિઝિકલ નીડ્સ આર સેટિસ્ફાઈડ, દે ટ્રાય ટુ મૂવ સિક્યોરિટી. જ્યારે માણસની ફિઝિકલ નીડ્સ ફૂડ, વોટર, શેલ્ટર અને હોમ સેટિસ્ફાય થાય છે, એના પછી સેટિસ્ફાય ટુ દે હેવ સિક્યોરિટીઝ. એને ફર્સ્ટ બેઝિક નીડ કમ્પ્લીટ થયા પછી એને જરૂરિયાત શેની ઊભી થાય છે? સિક્યોરિટીઝની. સિક્યોરિટીઝ મીન્સ કે એની સુરક્ષા, સેફટી. They prefer to have security against heat, cold, fright, storm, attacks, etc. In modern times, people prefer security of employment, income, security in surrounding. શું કે છે? પ્રિફર્સ હેવ સિક્યોરિટી. શું કરે છે? એની સેકન્ડ નીડ શું હોય છે? they prefer to have security against. એને સલામતી જોતી હોય છે. હીટ, ગરમ, ગરમી પડે છે એ, કોલ્ડ, ઠંડીમાં, સ્ટ્રોક, બરફનો હોય છે, અટેક, આ બધા તો એને સેફટીની જરૂર હોય છે, સિક્યોરિટીની જરૂર હોય છે. ઇન મોડર્ન ટાઈમ્સ, અત્યારના જમાનામાં પીપલ્સ પ્રિફર સિક્યોરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ. અત્યારે માણસ શેમાં સિક્યોરિટી મેળવે છે? એમ્પ્લોયમેન્ટ. એને રોજગારી મળે ત્યારે એ સિક્યોરિટી ફિલિંગ કરે છે. ઇન્કમ એન્ડ સિક્યોરિટી. ઇન્કમ એને મળવી જોઈએ. ઇન્કમ એન્ડ સિક્યોરિટી ઇન ધ સરાઉન્ડિંગ. Simultaneously, people also prefer good behavior from boss, neutrality, etc. Simultaneously શું કહે છે કે પીપલ્સ હોય છે કે યાર ઓલ્સો પ્રિફર ગુડ બિહેવિયર, એનું બિહેવિયર સારું હોવું જોઈએ, ફ્રોમ બોસ એન્ડ ન્યુટ્રલિટી. ન્યુટ્રલિટી મીન્સ કે એ ન્યાયિક હોવો જોઈએ, કોઈ પણ ટાઈપનું એનું બિહેવિયર હોવું જોઈએ નહીં. નેક્સ્ટ, ધ સોશિયલ નીડ્સ. After satisfying person's physical needs and securities needs, people prefer to get love and affection from each other. માણસની પ્રાથમિક જરૂરિયાત છે ફૂડ, વોટર, રોટી, કપડા, મકાન. ફર્સ્ટ ફિઝિકલ નીડ અથવા સાયકોલોજીકલ નીડ. સેકન્ડ નીડ આપણે જોઈ સેફટી એન્ડ સિક્યોરિટી, રોજગારી મળી રહે, ઇન્કમની સિક્યોરિટી, ગરમીમાં અથવા ઠંડકમાં એને પોતાનું શેલ્ટર હોવું જોઈએ, કોલ્ડ, હીટ અથવા સ્ટ્રોમની સિઝનમાં એને પોતાની જાતને સિક્યોર ફીલ કરાવી શકે, સેફટી. આ સેકન્ડ નીડ્સ છે. થર્ડ આવી એની આ બે સંતોષાયા પછી માણસની ત્રીજી જરૂરિયાત છે કે એ પીપલ્સ પાસેથી શું એક્સપેક્ટેશન રાખે છે? સામાજિક નીડ, સોશિયલ નીડ્સ.
લવ એન્ડ અફેક્શન ફ્રોમ ઈચ અધર, એકબીજા પ્રત્યે પ્રેમ લાગણી હોવા જોઈએ. મેન ઇઝ અ સોશિયલ એનિમલ એન્ડ હી વુડ લાઈક ટુ બી ઇન ગ્રુપ. માણસ છે કે એ સામાજિક પ્રાણી છે અને એને ગ્રુપમાં રહેવાનું પસંદ આવે છે. ઇન ગ્રુપ they always expect good behavior. ગ્રુપમાં એ શું એક્સપેક્ટ કરે છે કે એને સારું એવું લવ એન્ડ અફેક્શન મળે, સારું એવું ગુડ બિહેવિયર મળે, સામાજિક એને દરજ્જો મળે from each other. They prefer to work providing they, they prefer to work providing assistance, cooperation and love to each other. શું એક્સપેક્ટ કરે છે સેકન્ડ? they prefer to work, કામ કરવું પસંદ આવે છે, પ્રોવાઇડિંગ અસિસ્ટન્સ પ્રોવાઈડ કરવા, કોઓપરેશન અને કોઓર્ડિનેશન જોવા મળવું જોઈએ, લવ એન્ડ અફેક્શન ટુ ઈચ અધર, એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણીની અનુભૂતિ હોવી જોઈએ. they also try to procure proper education training from the top officer દ્વારા એને સારી એવી ટ્રેનિંગ પ્રોવાઈડ કરાવવું જોઈએ, પ્રોપર એજ્યુકેશન પ્રોવાઈડ કરવું જોઈએ કે જેના કારણે એનું સોશિયલ સ્ટેટસ જળવાઈ રહે છે. તે ઓલ્સો ટ્રાય ટુ પ્રોક્યોર પ્રોપર એજ્યુકેશન્સ લેવા માટે એ પ્રયત્ન કરે છે. ટ્રેનિંગ એને ટોપ ઓફિસર્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા. ધીસ સોશિયલ નીડ્સ કેન બી સેટિસ્ફાઈડ થ્રુ ધ ગ્રુપ બિહેવિયર. આ જે સામાજિક જરૂરિયાતો છે કે એને તમે સેટિસ્ફાઈ કરી શકો છો ગ્રુપ બિહેવિયર દ્વારા. આ હતી થર્ડ સોશિયલ નીડ્સ. એના પછી નેક્સ્ટ છે ફોર્થ એસ્ટીમ નીડ્સ, સેલ્ફ એસ્ટીમ નીડ્સ. After satisfying the physical needs and social needs, a person who also like to satisfy his ego and esteem. દરેક વ્યક્તિને પોતાનો ઈગો અને એસ્ટીમ જોવા મળે છે. ફર્સ્ટ ફિઝિકલ નીડ્સ, સેકન્ડ સોશિયલ નીડ્સ, સેકન્ડ સેફ્ટી નીડ્સ, થર્ડ સોશિયલ નીડ્સ ફૂલફિલ થયા પછી પર્સનની ઈચ્છા હોય છે. ફોર્થ નીડ્સ છે કે એસ્ટીમ નીડ્સ, એ સેટિસ્ફાય થવી જોઈએ. દરેકને પોતાની સેટિસ્ફાય હિઝ ઈગો એન્ડ સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ મીન્સ કે એને પોતાનું સ્વમાન જળાવવું જોઈએ, અહંકાર સ્વાભિમાન હોવું જોઈએ કે જેને સેલ્ફ એસ્ટીમ કહેવામાં આવે છે. સમાજ દ્વારા એને સારું એવું સ્વમાન મળવું જોઈએ, સ્વાભિમાન મળવું જોઈએ. સેલ્ફ એસ્ટીમ નીડ્સ જરૂરી છે. હી વુડ લાઈક બીકમ અ લીડર ઇન ધ ગ્રુપ. એની ઈચ્છા હોય છે કે ગ્રુપમાં એને લીડર બનાવવામાં આવે એન્ડ ડાયરેક્ટ અધર પીપલ, અને બીજાને મોટિવેટ કરે અને ડાયરેક્ટ કરે. બીકમ ધ મોર ફેમસ, અને વધારે ને વધારે ફેમસ બને. સચ નીડ્સ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ ગ્રુપ્સ. આ જે એસ્ટીમ નીડ્સ છે એને બે ગ્રુપમાં એને ડિવાઈડ કરી છે. ફર્સ્ટ સેલ્ફ સેટિસ્ફેક્શન અને સેકન્ડ આઉટસાઇડ ફેક્ટર્સ. સેલ્ફ સેટિસ્ફેક્શનમાં શું આવે છે? રેકોગ્નિઝન, ટ્રસ્ટ, કોન્ફિડન્સ અને નોલેજ દ્વારા તમે સેલ્ફ સેટિસ્ફેક્શન મેળવી શકો છો. વેલ્યુઝ, રેકોગ્નિઝન, ઓળખાણ, તમારી પોતાની અલગ પ્રેસ્ટીજ, ટ્રસ્ટ હોવો જોઈએ, કોન્ફિડન્સ, નોલેજ હોવું જોઈએ. એના દ્વારા તમે તમારી સેલ્ફ સેટિસ્ફેક્શન મેળવી શકો છો અને સમાજમાં સારું એવું તમારું સ્વાભિમાન ઊભું કરી શકો છો. આઉટસાઇડ expectations includes securities, attention of friends, relatives, trying to secure the recognition, trying to recognize efforts. Outside expectations શું હોય છે કે એમાં સિક્યોરિટીઝ એને મળવી જોઈએ, સમાજમાંથી એને સલામતી અનુભવતો હોવો જોઈએ. એટેન્શન ઓફ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ તરફથી એને એટેન્શન મળવું જોઈએ. ટ્રાઇંગ ટુ સિક્યોર ધ રેકોગ્નિઝન and trying to the recognize efforts, અને એ પ્રયત્નો કરે છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 5, સેલ્ફ actualization needs. After satisfying all above needs, people try to satisfy their needs of behavioring and becoming like a role model. સેલ્ફ actualization કે પોતે કંઈક અલગ વ્યક્તિત્વ ધરાવે છે. એના માટે બધી નીડ સેટિસ્ફાય થયા પછી પીપલની નીડ્સ છે નેક્સ્ટ લેવલની, એ છે બીકમિંગ લાઈક રોલ મોડલ.
કોઈ એક વ્યક્તિ માટે તમે રોલ મોડેલ બનો કે એના માટે તમે કે કોઈ તમારી પાસેથી કંઈક પ્રેરણા લે કે જેને કહેવાય છે રોલ મોડેલ. એવરી પર્સન ટ્રાય ટુ રીચ ધ હાઈએસ્ટ લેવલ ઓફ ગેટિંગ સેટિસ્ફેક્શન. આ છે કે હાઈએસ્ટ લેવલનું સેટિસ્ફેક્શન છે કે જ્યારે કોઈ તમને રોલ મોડેલ તમને માને છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે આ લેવલ સુધી એ પહોંચી શકે. Till such needs are not satisfied, the employee is constantly trying to pursue such needs. આ નીડ્સ જ્યાં સુધી સંતોષાતી નથી, જરૂરિયાત સંતોષાતી નથી, ત્યાં સુધી એમ્પ્લોઈઝ કોન્સ્ટન્ટલી, એમ્પ્લોઈઝ મીન્સ કે જે કામ કરે છે, કોન્સ્ટન્ટલી ટ્રાઇંગ ટુ પરસ્યુ, કન્ટિન્યુ ટ્રાય કરે છે કે આ નીડ્સની સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનની એ સેટિસ્ફાય કરી શકે. આ આપણે જોયું માસ્લોઝ હાયરાર્કી થિયરી. 5 પોઈન્ટ આપ્યા છે. ફર્સ્ટ, ફિઝિકલ નીડ્સ અથવા સાયકોલોજીકલ નીડ્સ. સેકન્ડ, સેફ્ટી નીડ્સ અથવા સિક્યોરિટી નીડ્સ. થર્ડ, સોશિયલ નીડ્સ. ફોર્થ, સેલ્ફ એસ્ટીમ નીડ્સ. અને ફિફ્થ, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ્સ. ક્રિટિકલ ઇવેલ્યુએશન એટલે કોઈ પણ ઓથર હોય છે એ જ્યારે એની પોતાની અલગ થિયરી પ્રોવાઈડ કરે છે ત્યારે એમાં શું જોવા મળે છે? ક્રિટિકલ, અમુક એમાં ખામીઓ ઇવેલ્યુએશન કરવામાં આવે છે કે એમાં આ પોઈન્ટ્સ એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યો નથી, એના માટેની ક્રિટિસિઝમ કરવામાં આવે છે, ખામીઓ કાઢવામાં આવે છે. એમાંથી આ પણ એમાં એક છે કે એમાં પણ ક્રિટિકલ ઇવેલ્યુએશન આપેલું છે. Through the pyramid of human needs, Maslow states that human needs are organized in a sequential order. After satisfying physical needs and safety needs, then the other needs are fulfilled in chronological manner. After the physical need, directly the need of self-actualization does not originate. હ્યુમનની અલગ અલગ જરૂરિયાતો હોય છે, એને ચાર્નોલોજીકલ ઓર્ડરમાં માસ્લો દ્વારા એને ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે કે ફર્સ્ટ નીડ એની જરૂરિયાત શું છે, સેકન્ડ એની પ્રાયોરિટી શું છે, થર્ડ પ્રાયોરિટીમાં શું આવે છે, કઈ નીડ્સ એના માટે જરૂરી છે. એમાં શું કહે છે કે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનની નીડ્સ છે કે એ જરૂરી નીડ્સ કહેવાતી નથી. This is the true, but it is not true that this always happens. Some people try to satisfy their social needs after their physical needs are satisfied. ઘણા એવા પીપલ્સ છે કે જે ફર્સ્ટ એની સોશિયલ નીડ્સ ફૂલફિલ કરે છે અને ધેન આફ્ટર એની ફિઝિકલ નીડ્સને ફૂલફિલ કરે છે, સેટિસ્ફાય કરે છે. It is not necessary that humans satisfy their needs in chronological sequence. આ આપણે જે સિક્વન્સ જોઈ એ નીડ્સમાં જ પીપલ એની જરૂરિયાતો સંતોષે એવું જરૂરી નથી. અમુક છે કે જે ફર્સ્ટ સોશિયલ નીડ્સ સેટિસ્ફાય કરે છે, ધેન આફ્ટર ઈ ફિઝિકલ નીડ્સ ફૂડ વોટર શેલ્ટર ફૂલફિલ કરે છે. એટલે આ ચાર્નોલોજીકલ ઓર્ડર, આ જે સિક્વન્સ મેન્ટેન થાય છે એ સાચી નથી, એવી ક્રિટિસિઝમ થયેલી છે. માસ્લોઝ થિયરી ઓફ મોટિવેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં સ્ટુડન્ટ આપણે ડિસ્કસ કરીશું હર્સબર્ગ મોટિવેશન થિયરી. સિલેબસ પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. સેકન્ડ થિયરી છે હર્સબર્ગ પ્રિન્સિપલ. નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ વેરી મચ.